પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા શહેરમાં શ્રી રામનવમીનો પાવન ઉત્સવ આ વર્ષે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ મેળવ્યો હતો. પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદગત ટ્રસ્ટ તથા પરિવારના સંયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત નવા રામજી મંદિર, જૂના રામજી મંદિર તેમજ રણછોડરાયજી મંદિર ખાતે વહેલી સવારથી જ પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બપોરે 12 વાગે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતા શહેરમાં જય શ્રી રામના ગુંજતા જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. ભક્તોએ આનંદ અને શ્રદ્ધા સાથે ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગને અંતે ભક્તોએ પરંપરાગત પ્રસાદ રૂપે પંજરીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને સૌએ ભક્તિભાવથી સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો, વડીલો સહિત સર્વે સમાજના લોકોની ઉત્સાહભેર હાજરી નોંધાઈ હતી. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં શહેરમાં ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક ભાવનાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. રામનવમીનો ઉત્સવ ચાણસ્મા ભક્તિ અને એકતાનું પ્રેરણાદાયક પ્રતીક બની રહ્યો હતો. રિપોર્ટર જય કિશન પટેલ સાથે કમલેશ પટેલ. આજે રામનવમીના દિવસે ચાણસ્મા નવા રામજી મંદિરની અંદર 12 વાગે રામચંદ્ર ભગવાનનો જન્મ થશે. એમનો ધામધૂમથી ઉત્સવ ઉજવાશે. 107 વર્ષ આ મંદિરને થયા. આજે 107 વર્ષથી આ પરંપરા કાયમી ચાલતી આવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે 2:30 વાગે ચાણસ્માની અંદર રામચંદ્ર ભગવાનની ભવ્ય એવી શોભાયાત્રા પણ નીકળવાની છે અને આખી શોભાયાત્રા આખા ગામમાં ફરી અને અહીંયા આવશે. ત્યારે ભગવાનની આરતી થશે અને આરતી થયા બાદ અહીંયા ફરારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે શોભાયાત્રામાં જોડાયા હોય બધા ભક્તો માટે. આ રીતે આજનો પ્રસંગ ચાણસ્મામાં ધામધૂમથી ઉજવવાનો છે. જૂના રામજી મંદિર, અમારું આ નવા રામજી મંદિર અને કૃષ્ણ ભગવાનનું અમારું જે મંદિર છે, ત્યાં ત્રણેય જગ્યાએ આજે રામ ભગવાનનો જન્મદિવસ થવાનો છે. અમારા અહીંના મહંત શ્રી મારુતિચરણદાસજી મહારાજ ખૂબ મહેનત કરે છે અને અહીંયા કેટલાય પ્રસંગો એમના દ્વારા ઉજવાય છે. એવા સંત અમને અહીંયા મળ્યા છે, એ અમારું ચાણસ્માનું અહોભાગ્ય છે. અને અમારું આ ભક્ત મંડળ કાયમ અહીંયા કોઈ પણ પ્રસંગ હોય રામજી મંદિરમાં ત્યારે અમારા ભજન કીર્તન અહીંયા થાય છે અને ખૂબ ભજનનો બધાને લાવો મળે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.